મસ્જિદ ખાતે ઈદ ઉલ અઝહાની કોમી એકતા અને ભાઈચારાથી ઉજવણી। અંજાર ખાતે આજરોજ ઈદ ઉલ અઝહાનો પર્વ કોમી એકતા, ભાઈચારા અને અમન શાંતિના માહોલ વચ્ચે હર્ષોલ્લાસપૂર્વક ઉજવાયો હતો। અંજારની ઐતિહાસિક સુમરા મસ્જિદ ખાતે સૈયદ ફરહાન બાપુ જાફરશા બાવા દ્વારા ઈદની નમાઝ અદા કરાવવામાં આવી હતી। આ પ્રસંગે મુસ્લિમ સમાજના ધર્મગુરુ તથા આગેવાન સૈયદ અનવરશા બાવાએ કોમી એકતાનો સંદેશ આપતા જણાવ્યું હતું કે મુસ્લિમ સમાજ હંમેશા હમવતન ભાઈઓ સાથે પ્રેમ, ભાઈચારો અને અમન શાંતિ સાથે રહેવાની ભાવના ધરાવે છે। સાથે જ તેમણે દેશપ્રેમ, સમાજમાં સૌહાર્દ અને પરસ્પર મોહબ્બતનો સંદેશ વધુ મજબૂતીથી આગળ વધારવા અપીલ કરી હતી। તેમણે ઈદના પવિત્ર પ્રસંગે દરેક ધર્મ અને જાતિના ભેદભાવ વિના યતીમો, વિધવાઓ, ગરીબો, લાચાર અને જરૂરિયાતમંદ લોકો પ્રત્યે હમદર્દી રાખી મદદરૂપ બનવા અનુરોધ કર્યો હતો। અંતમાં દેશની અમન, શાંતિ, ભાઈચારો અને પ્રગતિ માટે અલ્લાહની બારગાહમાં વિશેષ દુઆ કરવામાં આવી હતી। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, અંજાર।